નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથેના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું વૈભવી। ગુજરાત સરકાર વિકાસની દિશામાં હરણફાળ ભરતી સરકાર, દરેક ક્ષેત્રે પ્રગતિના પરચમ લહેરાવતી સરકાર, એક એવી સરકાર જે પ્રજાના ઉત્થાન માટે સતત કાર્યરત રહે છે, એક એવી સરકાર જે સત્તાને સેવાનું માધ્યમ બનાવી સફળ સરકારની પરિભાષા લખી રહી છે। શિક્ષણ, આરોગ્ય, વેપાર દરેક ક્ષેત્રે પ્રજાલક્ષી કાર્યોની મહોર લગાવી રહી છે। 20 વર્ષની આ પ્રણાલીને આગળ ધપાવતી દાદાની સરકાર પણ ગુજરાતની કાયાપલટમાં અનેરો ફાળો આપી રહી છે, જેમાં સોલાર રૂફટોપ યોજનાનો વધતો વ્યાપ દીર્ઘદ્રષ્ટા નેતૃત્વની ઓળખ આપી રહ્યો છે। ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ પ્રસ્થાપિત કરતું રાજ્ય, જેમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે। તે સિદ્ધિ એટલે કે સોલાર રૂફટોપ યોજના, એટલે કે સૂર્ય ગુજરાત યોજના। રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવનાર રાજ્ય સરકાર ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ ઉમદા કાર્ય કરી રહી છે, જેમાં સમગ્ર રાજ્યના નાગરિકોની સક્રિય ભાગીદારી મળી રહે તે હેતુથી શરૂ કરાઈ છે સોલાર રૂફટોપ યોજના। વીજળીની બચત કરતી આ યોજનાથી રાજ્યમાં એક નવી ક્રાંતિ સાથે રાજ્યના નાગરિકોને આર્થિક મદદ મળે છે। આ યોજના અંતર્ગત વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકાર તરફથી સબસિડી અપાય છે। તો છે ને રાજ્યની પ્રજાને ફાયદો પહોંચાડતી આ પ્રજાલક્ષી યોજના। અમારા ગામમાં અત્યારે જે સોલર ઉર્જા જે મંડળીએ લીધી છે, સરકાર તરફથી જે બહાર પડે સોલર ઉર્જામાં સારો ફાયદો છે, એટલે બધાએ નવ ખેડૂત મળીને મંડળી બનાવી અને એમાંથી 9 જણાએ સભ્યોએ થઈ અને મંડળી બનાવી અને એનાથી ઘણો ફાયદો છે। ડીઝલની બચત બી છે। મારા 3.5 વીઘા જમીન છે, એમાંથી હું ગુજરાન કરું છું અને જે બચે એ લાઇટ હું વેચીને એમાંથી 2 રૂપિયા મળે છે। એમાંથી દરેકને અત્યારે થોડો જે આવક થાય છે એમાં દરેક ખેડૂતનો ફાયદો છે। ડીઝલની બી ઘણી સુવિધા અત્યારે બચત ઓછી થઈ। સબસિડી બી સરકાર સબસિડી આપે છે। સબસિડીથી બધા 9 ખેડૂતોનો આનંદ થયો અને સરકારનો આભારી છે। બધા જ ખેડૂતો અત્યારે વાહ કરે છે। ખેડૂતનો બી નરેન્દ્ર મોદીજીનો આભાર કે દરેકને સબસિડી આપી, એનાથી દરેક ખેડૂત અત્યારે ખુશખુશાલ અને જે વીજળી વેચાય છે એનાથી બી પૈસા મળે છે। અને જે 3.5 વીઘા જમીન મારી છે એ પોતે બી પાણી યુઝ કરું છું અને બીજાને બી પાણી આપું છું। મારે 10 વીઘા જમીન છે। આ સોલર પ્લાન્ટ લગાવવાથી અમારે બમણી આવક થઈ છે। પહેલા અમે ડીઝલ એન્જિનથી પાણી લેતેલા, તે પર વીઘા 300 રૂપિયા ખર્ચો થયો। અત્યારે અમે બિલકુલ મફત પાણી લઈને બમણી આવક લઈ રહ્યા છીએ। સોલર આવવાથી અમારે આવકમાં ઘણો બધો વધારો થયો છે અને પાકમાં ઉત્પાદનમાં વધારો થયો છે। આ જે સોલર પ્લાન્ટ ખરા એ IWI કંપની દ્વારા અમને સબસિડી દ્વારા આપવામાં આવ્યું, એટલે IWI કંપનીનો અમે આભાર માનીએ છીએ કે આ પ્લાન્ટ અમને આપ્યો। દેશની સત્તા જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં આવી ત્યારથી વડાપ્રધાને અનેક ઉમદા કાર્યો હાથ ધર્યા છે। તેમાંનું જ એક કાર્ય છે ગ્રીન એનર્જીનો ઉપયોગ મહત્તમ વધારવો। કુદરતી એનર્જીથી મળતા ફાયદાઓ મહત્તમ કેવી રીતે મળી શકે તે ક્ષેત્રે કાર્યો કર્યા છે। તે સાથે દરેક રાજ્યોને પણ આ ક્ષેત્રે કાર્ય કરવા આહ્વાન કર્યું છે। વડાપ્રધાનના દિશા નિર્દેશ અનુસાર હર હંમેશ કાર્ય કરતું ગુજરાત રાજ્ય આ ક્ષેત્રે પણ અવ્વલ છે। એટલે કે ગુજરાત માટે ગૌરવવંતી વાત એ છે કે દેશભરમાં સૌથી વધારે રૂફટોપ સોલાર પાવર જનરેશન ક્ષમતા ધરાવતું રાજ્ય આપણું ગુજરાત છે। એટલે કે ભારતમાં 26% સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન માત્ર ગુજરાતમાંથી થાય છે। વર્ષ 2021 સુધી ગુજરાત 1572 મેગાવોટ વીજળી સોલાર ઇન્સ્ટોલેશનથી મેળવતું હતું, જે આ વર્ષે આશરે 2000 મેગાવોટને પાર કરશે તેવી આશા સેવાઈ રહી છે। તો હવે સરળ શબ્દોમાં જાણી લઈએ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાશે। જે મકાનની હદમાં તમને વીજ જોડાણ આપવામાં આવ્યું હોય તે જ જગ્યામાં, એટલે કે મકાનની હદમાં કે જમીન પર સોલર સિસ્ટમ સ્થાપિત કરી શકાશે। સોલર સિસ્ટમની માલિકી વીજ ગ્રાહકની હોવી જોઈએ। સોલાર સિસ્ટમ જે સ્થાપવાની છે તે મકાન માલિકી વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકની હોવી જોઈએ, અથવા તો તે વીજ ગ્રાહકના કાયદેસરના કબજાની હોવી જોઈએ।
તો બીજી મહત્વની વાત કે સોલાર સિસ્ટમની ફક્ત નવી જ સાધન સામગ્રી સ્થાપિત કરવામાં આવશે, એટલે કે જૂની સામગ્રીનો ફરીથી ઉપયોગ કરી શકાશે નહીં અને સ્થાપિત કરાયેલ સોલાર સિસ્ટમને અન્ય જગ્યાએ સ્થળફેર કરી શકાશે નહીં. આ સાથે જ સોલાર રૂફટોપમાં વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડ્યુલ ભારતમાં ઉત્પાદિત થયેલો હોવો જોઈએ, એટલે કે બિન ભારતીય મૂળના જે સોલાર સેલ અથવા તો મોડ્યુલ આ સ્કીમ હેઠળની સબસિડી માટે લાયક નહીં ગણાય. જે ફીડર પર દિવસ દરમિયાન કાયમી 3 ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3 ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે. મેં 2 વર્ષ ઉપર 2.56 કિલોનું કનેક્શન લીધું હતું સોલરનું, અને મારે વર્ષે 46,000 થી 50,000 બિલ આવતું હતું. મારા ઘરમાં 3 એસી, વોશિંગ મશીન, ગીઝર છે. અત્યારે કનેક્શન લીધા પછી અમારે કોઈ બિલ ભરવાનું આવતું નથી, અને જો વધારાના યુનિટ જે બચે છે એમાં 2.24 લેખે ખાતામાં જમા થાય છે. હા, એટલે અમારે બચત થાય ને, જે દર 2 મહિને અમારે ઉનાળામાં દાખલા તરીકે મારે 8,000 બિલ આવતું હતું. એ બિલો ભરવાની ઝંઝટમાંથી છૂટા પડી ગયા, અને અમારે કોઈ બિલ ભરવાનું આવતું નથી અને પૈસાની બચત થાય છે. આ જે પૈસા અમે ખર્ચ્યા છે તે 2 વર્ષની અંદર અમારે પૂરા થઈ જાય, અને 2 વર્ષ પછી મફત અમને વીજળી મળશે. સરકાર તરફથી 3 કિલો વોલ્ટ સુધીને 40%, અને અત્યારે 1 કિલો વોટ વધારે લઈએ તો 20% સબસિડી મળે છે સરકાર તરફથી. હા, હવે આ જે સોલર મુકાયું ત્યાર પછી આપણે કોઈ જાતનું લાઇટ બિલનું ઝંઝટ રહેતી નથી, અને મુકાયા પછી એટલી શાંતિ લાગે છે કે એનું કોઈ લાઇટ બિલ આવશે વધારે એ તે લાઇટ બિલમાંથી ટોટલી મુક્ત થઈ ગયા એવું કહીએ તો ચાલે. અને બીજું કે સોલર એનું કોઈ મેન્ટેનન્સ છે નહીં, મેન્ટેનન્સ નથી. અને બીજું કે આપણે એના પર વાંદરા કૂદે એનાથી કોઈ નુકસાન થવાનું હોતું નથી. અને બીજું કે આપણે એને એકલું સફાઈ રાખવી પડે, તો જેટલું તમે ચોખ્ખું રાખશો એટલું વીજળી વધારે તમને યુનિટ મળશે એમ. આ સરકારની યોજના છે એ બહુ સરસ યોજના છે, અને હું તો બધાને એવું કહું છું કે દરેક જણ આ આપણે યોજનાનો લાભ લે. ભલે એક વખતે આપણને સામટા પૈસા નાખવાના થાય છે, પણ પછી 2 વર્ષ પછી એ પૈસામાંથી આપણને મુક્તિ મળી જાય છે, અને 25 વર્ષ લગીને એનું આપણે કોઈ મેન્ટેનન્સ હોતું નથી, અને 25 વર્ષ લગીને આપણે ફ્રી લાઇટ વાપરી ને વળતર પણ લઈ શકીએ છીએ. જો સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનાની કુલ ક્ષમતા 3 કિલોવોટ સુધીની હશે, તો તેને સોલાર સિસ્ટમની કુલ રકમ પર 40% સબસિડી મળવાપાત્ર થશે. 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધીની રૂફટોપ સિસ્ટમ લગાવી હશે તો તેને 20% સબસિડી મળવાપાત્ર થશે. 10 કિલોવોટથી વધુની ક્ષમતાની રૂફટોપ પર સબસિડી નહીં મળે. અમારા ગામમાં વિશ્વની સૌપ્રથમ એવી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી. અમારા ગામમાં IWMI ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા દ્વારા અમારા ગામમાં ડિસેમ્બર 2015માં સૌર ઉર્જા મંડળી બનાવવામાં આવી. આ મંડળીની રજિસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2016માં કરવામાં આવ્યું, અને મે 2016માં અમે ગવર્મેન્ટને પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો. એમની અંદર અમે વીજળી સરકારમાં આપીએ છીએ. આ વીજળી એ રીતના ઉત્પન્ન થાય છે કે સોલર પ્લાન્ટથી પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન થાય છે. એ ખેડૂતો પોતાના ખેતર માટે વીજળી પંપ દ્વારા ઇરિગેશન કરે છે, અને જ્યારે સરપ્લસ પાવર જ્યારે વધતો હોય તે પાવર ગવર્મેન્ટમાં આપે છે. તેનાથી ઘણી બધી એમની ઇન્કમ થાય છે. આનાથી આપણે જોવા જઈએ તો કોઈ નુકસાન કે કોઈ એ રીતનું થતું નથી. આપણે 2019માં આખા ભારત માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતે ઘણી બધી કંપનીઓ, ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સરકારી કર્મચારીઓ ઘરે બેસી ગયા હતા, પણ આ મંડળીના કર્મચારીઓ પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી રહ્યા હતા, જેનાથી એમની ઇન્કમ પણ ચાલુ હતી. સબસિડીની તમામ ગણતરી ઉદાહરણ સાથે ગવર્મેન્ટની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જો આ સબસિડી ગ્રુપ હાઉસિંગની સોસાયટીની હશે તો પણ સરકાર 20% જેટલી સબસિડી આપે છે. તેના માટે કેટલાક નિયમો પણ છે જે જોવા માટે તમારે વેબસાઇટ પર જવું પડશે. આ યોજના ફક્ત ઘરગથ્થુ સોલાર રૂફટોપ તથા ગ્રુપ હાઉસિંગ સોસાયટી એટલે કે GHS અને રેસિડેન્ટલ વેલફેર એસોસિએશન માટે સોલર રૂફટોપ પ્રોજેક્ટ સીમિત છે. અન્ય કોઈને આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
ગુજરાત સરકારની ઉર્જા બચાવવાની નીતિ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંદાજિત 16 લાખના ખર્ચે નગરપાલિકાના ટેરેસ પર સોલર પેનલ લગાવવાનું એક આપણે કામ કર્યું હતું અને એ 16 લાખના ખર્ચે જે પેનલ લાગી છે જેના કારણે અંકલેશ્વર નગરપાલિકાનું જે 2 મહિનાનું લગભગ 75 થી 80 હજારનું જે બિલ આવતું હતું તેની જગ્યા પર હાલમાં લગભગ 15 થી 20 હજારનું બિલ આવે છે. એટલે કે દર 2 મહિનાના અમે 60,000 રૂપિયા જેવું બચત થાય છે. એટલે અંદાજિત વર્ષે અગર બચતની વાત કરીએ તો 3 થી 3.5 લાખ રૂપિયાની નગરપાલિકાના બિલોમાં આ સોલર પેનલ લગાવવાથી બચત થઈ રહેલી છે અને સરકારની જે નીતિ છે એને આ નગરપાલિકા પણ એનો અમલ કરી રહેલી છે અને એના સારા પરિણામો અમને મળી રહેલા છે. આવનારા દિવસોમાં હજુ પણ બીજી જે નગરપાલિકાની જે અમુક બિલ્ડિંગો છે કે જ્યાં ખૂબ મોટા બિલો આવે છે તો ત્યાં પણ અમારે આ રીતની પેનલ લગાવવાનું અમારું આયોજન છે. આપ આપના ધાબા પર સોલર પેનલ ફિટ કરાવવા માંગતા હો તો આપે GUVML દ્વારા નક્કી કરેલી માન્ય એજન્સીઓની યાદીમાંથી કોઈ એક સોલાર એજન્સીની પસંદગી કરવાની રહેશે. માન્ય એજન્સી અરજદારવતી સોલર રૂફટોપના પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન નોંધણી કરાવાશે અને આગળની પ્રક્રિયા પણ હાથ ધરશે. આ યોજના અંતર્ગત અરજદાર અને વીજ વિતરણ કંપની વચ્ચે દ્વિપક્ષીય વીજળી કરાર થશે. આ કરાર 25 વર્ષ સુધીનો હશે. આપે આ યોજનામાં જોડાતા વીજ ગ્રાહકોને વીજ વપરાશ માટે અન્ય કોઈ સબસિડી મળવા પાત્ર નહીં રહે. રાજ્યને ગ્રીન એનર્જીથી સરપ્લસ કરતી આ યોજના આજે ઘર ઘર સુધી પહોંચી છે. રાજ્યનો દરેક વ્યક્તિ તેનો લાભ લેવા આતુર છે. સરકારી આ યોજનાની સમજ કેળવીને તેનો ઉપયોગ અને લાભ કેવી રીતે મેળવવો તે માટે સજાગ બની રહ્યા છે. તો રાજ્ય સરકાર પણ 20 વર્ષથી પ્રજાના વિશ્વાસનો પાયો બનાવી રાજ્યમાં વિકાસની ઇમારત ઊભી કરી રહી છે. તેમાં આ સૂર્ય ગુજરાત યોજના એક અલગ જ પ્રકાશ પાથરી રહી છે. 20 વર્ષની આ પ્રજાના ઉત્થાનની પરંપરાને ઉત્સાહ સાથે નિભાવી રહેલ ભૂપેન્દ્ર સરકારે નેમ લીધી છે કે વર્ષ 2021-22 સુધીમાં કુલ 8 લાખ રહેણાંક વીજ ગ્રાહકોને આ યોજના અંતર્ગતે આવરી લેવા. તો છે ને આ વિકાસની આ પ્રણાલીમાં આ એક મક્કમ નિર્ધાર. સોલર પેનલ એ બહુ જ લાભકારક વસ્તુ છે. અમારે ત્યાં છેલ્લા 1 વર્ષથી મેં એનું ઇન્સ્ટોલેશન કરાવેલું. હાલ મારા પૈસા JVમાં જમા છે. બિલ તો હવે પૈસા મારે ભરવાના આવતા જ નથી. ફાયદામાં એવું કે તમે પર્યાવરણને પણ એનો એટલો જ ફાયદો થાય છે. ગવર્મેન્ટની આ સ્કીમ છે એનો દરેક જણે લાભ લેવો જોઈએ અને એ પણ સબસિડી આટલી બધી આપે છે તો ખાસ લેવો જોઈએ. હાલ હું 1 વર્ષથી વાપરું છું. રોજના તમને કહું તો હાલ સારા સમય હવે તાપ ચાલુ થયો છે તો 15 થી 16 યુનિટ રોજનું ઉત્પાદન થાય છે. એની સામે વપરાશ તો કંઈ હોતો નથી એટલો તો મતલબ કે આપણે એક જાતની સમાજ સેવા જ કરી રહ્યા છે એવું સમજવું. લગાવો બધાએ પર્યાવરણને સુરક્ષા માટે બી જરૂરી છે. સોલરનું આ બહુ જ સરસ વસ્તુ છે જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે સબસિડી. એનો લાભ લો. બહુ સારું વસ્તુ છે. સોલર પેનલ અમારા ઘરે લગભગ આશરે 1.5 વર્ષ પહેલાં લગાડી છે. એ લગાડવાથી ફાયદા ઘણા બધા છે. પહેલાં અમારા ઘરે લાઇટ બિલ આવતું હતું 20,000 થી 22,000 25,000 રૂપિયા સુધીનું. સોલર પેનલ લગાડ્યા પછી અત્યારે મારા ખાતામાં પૈસા GBમાં મારા પૈસા જમા પડે છે. તો સોલાર પેનલ લગાડવાથી એક તો સૌથી મોટો પર્યાવરણને ફાયદો છે અને 3.5-4 વર્ષમાં તમારા રોકાણ કરેલા બધા નાના લાઇટ બિલના રૂપિયા આપણા પાસે પરત આવી જાય છે. બાકીના 22 થી 25 વર્ષ સુધી આ સોલાર પેનલની લાઇટ 25 વર્ષ સુધીની હોય છે. એટલે બાકીના 25 વર્ષ સુધી તમને ફ્રી ઓફ કોસ્ટ વીજળી મળે છે. એટલે દરેક માણસે સોલાર પેનલ લગાડવી જોઈએ. ગવર્મેન્ટની એમાં ઘણી સારી સ્કીમ છે. એમાં ઘણી રાહત છે, સબસિડી બી છે. દરેક માણસે એ સબસિડીનો અને એ સ્કીમનો લાભ લેવો જોઈએ. અત્યારે પોતાના ધાબા પર આ પ્રમાણે સોલાર રૂફટોપ લગાવીને નવા રાજ્યના નિર્માણનો હિસ્સો બનવા સાથે આર્થિક બચત કરવાનો એક અનેરો આનંદ લોકો અનુભવી રહ્યા છે. ઇલેક્ટ્રિસિટીના વધુ પડતા ઉપયોગથી દૂષિત થતા પર્યાવરણને બચાવવા કેન્દ્ર સરકારની આ યોજના ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે અને એમાં પણ રાજ્યમાં ઘરે ઘરે આ યોજના અંગે જાગૃતિ અને તેના ફાયદાનો વ્યાપ વધારીને રાજ્ય સરકાર પણ પર્યાવરણ બચાવવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે.
જેમાં હવે તમે પણ સહભાગી થઈ શકો છો. થોડું ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટ અઢળક, આ છે સોલાર રૂફટોપ યોજનાની વિશેષતા, જેમાં રાજ્ય સરકાર યોજના મારફતે રાજ્યમાં એક ક્રાંતિ લાવી છે. એક એવી ક્રાંતિ જેમાં દરેક નાગરિક સહભાગીદાર છે, એક એવી ક્રાંતિ જેમાં પર્યાવરણની દરકાર છે, એક એવી ક્રાંતિ જેમાં પ્રજાહિત પ્રથમ હરોળમાં છે. સૂર્ય ગુજરાત યોજના રાજ્ય સરકારની ઉમદા કામગીરીથી ઘરે ઘરે વીજ જાગૃતિ. મહત્તમ લોકો લઈ રહ્યા છે સોલાર રૂફટોપ યોજનાનો લાભ. 25 વર્ષ સુધી નહીં ભરવું પડે વીજ બિલ. કેન્દ્ર સરકારની સોલાર રૂફટોપ યોજના બની ઉપયોગી. વીજળીના વપરાશની સાથે વીજ ઉત્પાદન થકી મેળવી શકાશે નાણાં. આ યોજનાની અમલવારી રાજ્યો દ્વારા વિવિધ રીતે શરૂ કરવામાં આવી છે. સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો, તે માટે સોલર પ્લેટ ધાબા ઉપર કે ઇમારતની છત પર લગાડવામાં આવે છે, જેના દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. શું છે સોલાર રૂફટોપ યોજના? ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત પર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઈચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ 2 લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ 8 લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સમગ્ર રાષ્ટ્રમાં જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ત્યારે આ સોલર સિસ્ટમનો એમને બહોળો પ્રચાર કર્યો અને બહોળો પ્રચાર કર્યા બાદ એનો અભ્યાસ મેં કર્યો અને અભ્યાસ કર્યા બાદ એવું મને લાગ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં મેક્સિમમ સૂર્યપ્રકાશ મળે છે અને સૂર્યપ્રકાશ એ કુદરતી વસ્તુ છે અને એને સોલર સિસ્ટમમાં એનર્જીમાં આપણે પરિવર્તન કરીએ તો આપણા દેશ માટે, ગુજરાત માટે હિતની વાત છે. અને આ લગાયા પછી દર મહિને આશરે મને 10,000 થી 15,000 રૂપિયાની બચત થાય છે. એક તો કુદરતી સોલર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ અને જે વીજ શક્તિ જે બીજા કોઈ અન્ય વ્યક્તિઓ વાપરી શકે કે ખેડૂતો વાપરી શકે એના માટે આપણે એ સંગ્રહ કરીએ તો ગુજરાત માટે લોકો માટે હિતની વાત છે. જાગૃત નાગરિકોએ અને જાગૃત વ્યક્તિઓએ એનો ઉપયોગ કરી અને સબસિડી મેળવી ઘરે ઘરે છાપરે આ સોલર સિસ્ટમ લગાવવી જોઈએ, જેથી ગુજરાતની સરપ્લસ વીજળી રહે. પ્રજાલક્ષી યોજનાની રચના કરવી, તેના વિશે લોકોમાં જાગૃતતા લાવવી, તે સાથે તેનું યોગ્ય અમલીકરણ કરાવી મહત્તમ લોકોને તેનાથી લાભાન્વિત કરવા, આ આશય હંમેશા રાજ્ય સરકારનો રહ્યો છે. સોલાર રૂફટોપ યોજના પણ તેમાંની જ એક યોજના છે, જેનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર મક્કમ છે, અડીખમ છે, પ્રતિબદ્ધ છે. આ યોજનાનું નામ છે સોલાર રૂફટોપ સબસિડી યોજના. દેશમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલાર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન પર સબસિડી આપે છે, તો રાજ્ય સરકાર રાજ્યનો દરેક નાગરિક આ યોજનાનો લાભ લે તે માટેની કામગીરી કરી રહી છે. અને સરકારશ્રીએ અમારા ગામમાં બહુ મોટી સહાય કરી છે, સબસિડી આપી છે અને અમારા જેવા નાના નાના ખેડૂતોને સોલર પેનલ આપી અને મારા ગામનું નામ રોશન કર્યું છે, જેથી વિશ્વ લેવલે અમારું ગામ અત્યારે ઢુંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી તરીકે ઓળખાય છે. અને માનનીય સરકારશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને બહુ સપોર્ટ કર્યો છે, સબસિડી આપી છે, પાકમાં ખૂબ વધારો કર્યો છે. અમારા ખેડૂતોની આમદની અને ઇન્કમ પણ બહુ વધી ગઈ છે આ સોલર પેનલ લગાવવાથી.
અને એનાથી અમે વીજળી ઉત્પન્ન કરી અમે MGVCLને વેચી અમારી આમદની પણ એમ વધી ગઈ છે. સોલાર રૂફટોપ લગાવ્યા બાદ સોલાર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષમાં વસૂલ થઈ જશે. પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 25 વર્ષ સુધી મફત મળશે. જી હા, 25 વર્ષ સુધી મફત. સાંભળીને આશ્ચર્ય લાગે તેવી વાત રાજ્ય સરકાર પરિપૂર્ણ કરી રહી છે. આમ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. વધારાની વીજળી વીજ કંપની ખરીદશે. જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજ નિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા કરવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે. એટલે કે આમ કે આમ ઓર ગુટલિયો કે દામ ભી. સૌર ઉર્જા ઉપયોગ થકી આપણે વાતાવરણને પ્રદૂષિત થતા તો અટકાવી જ શકીએ છીએ, પરંતુ સાથોસાથ વીજ બિલમાં પણ બચત કરી શકીએ છીએ. આમ આ સરકારી યોજનામાં રોકાણ કર્યા બાદ લાંબા ગાળાનું તારણ કાઢીએ તો 25 વર્ષ સુધી આવતા વીજ બિલ પણ બચાવી શકાય છે. સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી છે, જે સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. દેશભરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ ધરાવતું રાજ્ય છે. એક એવું રાજ્ય જેની સફળ શાસન પ્રણાલીનું અનુકરણ અન્ય રાજ્યો પણ કરે છે. ભૌતિક વિકાસ સાથે પ્રજાનો સર્વાંગી વિકાસ સિદ્ધ કરતી રાજ્ય સરકાર હવે કુદરતના અખૂટ સોર્સના ઉપયોગની પ્રણાલી અનુસરી રહી છે, જેમાં સફળતા પણ સાંપડી રહી છે. હાલ રાજ્યમાં સોલાર રૂફટોપ થકી રાજ્યના સમૃદ્ધિના પંથે ડગ માંડી રહ્યું છે, જેનું સંપૂર્ણ શ્રેય દીર્ઘદ્રષ્ટા કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકારને જાય છે. તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.